રામ રામ ને સીતારામ ડાયર અને માતાજી બધાને હાજર નરવા રાખે. વાગવામાં સવારના 8 સાડા 8 જેવું થઈ ગયું ને આપણે જો ઘરે થઈ અને હમણાં 2-3 દી આપણે ટૂંકમાં વિડીયો ઓમે ન ઉતારતા કે ઘરે ને ઘરે હતા એટલે વાવેતર એ બંધ થઈ ગયા હતા. એટલે વરસાદ ટૂંકમાં સારો થઈ ગયો. આમ જો કે સારો તો કે બહુ સારો નહીં એમ, પણ જે જરૂરિયાત હતી એટલો ટૂંકમાં વરસાદ થયો છે. એટલે પાણ જોગો નવા પાણી તો આજે આ વખતે ન થયા. ઓલી ખેરે હતા, ઓલી વખતે જે બીજો રાઉન્ડ વાવણી પહેલાંય નહોતો એવો બધો, અને બીજો રાઉન્ડ આવ્યો ને એ સારો હતો. સારો એટલે 7-8 ઇંચનો. એટલે એમાં નવા પાણી ઘણા થયા હતા. નદીઓ વહી ગઈ હતી, ઓકરા વહી ગયા હતા, ડેમોમાં પાણી નવા નીર આવ્યા હતા. પણ આ ત્રીજો રાઉન્ડ આમ ગણો તો વાવણીથી પછી એમાં નવા પાણી નથી. એટલે પાણ જોગો વરસાદ થયો અને 2-3 દી સુધી આમ ધીમો વરસા રાખ્યો. ને હજી રેડા ઝાપટા કાલે ચાલુ હતા, રાતે ચાલુ હતા. હવે આજ તો થાય હાસું. અત્યારમાં તો આમ ખુલ્લું થઈ ગયું છે. ખુલ્લું નહીં ને એવું હાવ બધું ધાકડિયું જ આવું બધું થઈ ગયું છે. એટલે પછી હવે આગળ થાય હાસું. બાકી તો હવે એ ગારો થઈ ગયો એટલે આપણે વાવેતર જો કે આમ પૂરા જ થઈ જવા આવ્યા હતા, પણ એ રહ્યા હતા થોડા ઘણા. હવે એ વરાપ થાય પછી કદાચ હાલે કે ન હાલે એવું બધું છે. એટલે ડુંગળીના વાવેતર આપણે ચાલુ હતા. બાકી બીજો તો બધા વાવેતર પૂરા લગભગ થઈ જ ગયા હતા, પણ ડુંગળીના હજી ચોમાસું ડુંગળી વાવાતી હોય ને એમાં ટૂંકમાં વાવેતર ચાલુ હતા. એટલે મોટા ભાગનું 90-92% આમ જો કે 92-93% નીકળી ગયા હતા, પણ એ રહ્યા હોય તો 5-8% બાકી રહ્યા હોય. એટલે એમાં હવે કદાચ વરાપ થાય તો પાછું આંકવાનું થાય, અને ન થાય તો પછી હવે જે થાય તે એવું છે બધું. હાલો તો એવું છે. આપણે ટ્રેક્ટરે જો ધોવું હતું, ઓરણી ધોવી હતી, પણ ત્યાં સુધી ખેતરું બાકી હોય ને અમુક ત્યાં સુધી ધોવાનું ઓમ વિસા નથી થતી. કારણ કે ખેતરું બાકી હોય ને હજી માંડ આપણે સરખું ધોઈ રહ્યા હોય અને ત્યાં કોકનો ફોન આવે કે ભાઈ હાલ વાવવું છે, એટલે પાછું ધોયેલું હોય ને પાછું થઈ જાય હતું એવું ને એવું. ઓલું મેં કીધું બધું કામ પૂરું થઈ જાય ને પછી ધોઈ ને એટલે પછી વાંધો નહીં. હાલો તો અહીંયા બેસી ગયા છે વેવાણ. હા છે મારા સાસુ અને ભાવના ના બા સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. તો આવ્યા છે આમ જો કે ઘણા દીથી આવ્યા છે ટૂંકમાં 15 દી થઈ ગયા ને. એટલે એમાં શું છે ઓમ એને નખ ને એવું પલાળવાનું ના પાડી છે. એટલે થોડું ઘણી મદદ કરાવે, કપડાં ને એવું ધોઈ દઈએ બધું. એટલે કીધું રોકાવો હમણાં, બીજું શું હોય. હાલો બા બોલી દીધું. એટલે બેસી ગયા જો અહીંયા. હાલે હંજવારીને એવું કામકાજ, સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. હંજવારીનું એવું કામકાજ હાલે છે. કપડાનું ને એવું થઈ ગયું લાગે, કચરા પોતા ને એવું બાકી છે. તારે હા વહેલા જ ને અમારે શું કામ છે વહેલા ઉઠે. અટાણે માંડ ફૂવાનો વારો હોય કાબા. 5 દી નવરાઈ હોય. અમારે વરસાદ હોય તો નવરાઈ હોય, બાકી પછી કેવું નવરાઈ હોય. એટલે ઘણા કહેતા કે બહુ તમે મોડા ઉઠો, પણ અમે પછી અમારું કામ હોય તો એમ 5 વાગે ઉઠીને વહી જતા હોય. એ કોઈ ન જોવે હે. હા, અને કામ હોય ત્યાં સુધી રાતે ન હોતા હોય, ખબર છે ને. એટલે કામ હોય ત્યાં સુધી લડી લેતા હોય, બાકી તો ન કામ હોય તો એ હોવાનું જ હોય ને. આપણે ખોટું બજારે જઈને શું કામ કરવાનું કયો. બજારે જઈને બેહવા કરતા 5-10 રૂપિયા વપરાય આપણા ખિસ્સામાંથી, બાકી કંઈ આવક ન થાય. એટલે કામ હોય તો હોવાર જવું પડે, ન કામ હોય તો ભાઈ છે ને સાનમુનું ઘીરે બેહાય. ઘીરે બેહો તો એમાં ફાયદો રહીએ. અને ઓલું તો તારી મારી કરવી એથી ઘીરે હારા કે ખોટું હે હે. જો કેટલો કચરો કાઢ્યો હે. તને કહું ટ્રેક્ટર અહીં ધોઈ નાખું ખરે. કેમ એમાં ગારો જો ફરી આમ ગારો થાય એમ. ગારો છે ઘર માનું પછી ખેતર માનું શું માનું. એ વાત હતી, ગારો થાય એ વાત હતી. તો ભાઈ છે ને કંઈકની વાડી ગોતવી જો હે. અને જો વાડીનો આજ મેળ આવે તો આજ, નકર પછી આપણે પંપની બધી છે ને ત્યાં છે જ કમ્પ્લીટ જામાં પડ્યું જ છે બધું. સર્વિસ પંપ જો રહ્યો, જ્યાં સર્વિસ પંપ માળિયા ઉપર પડ્યો જ છે.
બરાબર, બ્લોર ને બધું. પણ ટૂંકમાં હે ને આ ધોવામાં એવું થાય છે, આ એમ કહે છે પાણી છે, જો કે પાણીની સુવિધા છે, પણ ધોવામાં રસ્તામાં બધે ગારો થાય. ગારો એટલે કે આપણે હે ને ખેતરની માટી બાથી ઝાઝી છે, એટલે એ ટૂંકમાં ફરિયામાં વેરાય એટલે ખોટો ગારો. હવે આપણી વાડીએ ધોવા જવામાં તો એવું થાય, ધોઈ આવી હોતે પણ ત્યાં પાછું રિટર્ન લઈ આવવામાં વળતા ગારો થાય, એટલે પાછા ટાયર ને બાયર ને બધું બગડી જાય, એટલે ત્યાં નહીં મેળ આવે. હવે જોઈ કંઈક આગળ પ્લાન ગોઠવી, જો ટુકડી નજીક ક્યાંક વાડી મેળ આવી જાય ને રોડવાળી તો મેળ આવી જાય એમ. હાલો તો એવું કંઈક ઠેકાણું ગોતી એમ. મિત્રો વાગવામાં 3:30 જેવું થઈ ગયું ને આપણે ટ્રેક્ટર ધોવાની વાત હતી, ટ્રેક્ટર ધોવાનો કંઈ વારો ન આવ્યો, પણ આ કામ ઉપર લીધું બીજું. એટલે એ કામે જો કે ખાસ જરૂર જ હતી, કારણ કે કામ પછી કામ મંડે થવા, એટલે અત્યારે હવે આપણે નવરાય છે તો આવું કામ મંડે થવા ને તો સારું રહે એમ. અને અત્યારે કામ ઉપાડ્યું આપણે પાછલો જે OTS રહ્યો ને, OTS એટલે કે નવેરું, ટૂંકમાં દેશી ભાષામાં નવેરું જ કહેવાય. તો પાછલું જે નવેરું રહ્યું ને એને પેકઈ નથી કરવું ને આમ ખુલ્લું રહે એ રીતનું ટૂંકમાં આયોજન કરી કે જારીવાળું હવાની હવા આવે અને પેકનું પેક થઈ જાય એ રીતનું ટૂંકમાં આયોજન કરી. તો આ ફ્રેમિંગ અત્યારે બનાવ્યું હું સુરેશભાઈ બે. શું કે સુરેશભાઈ? જા ટ્રેક્ટરનો સાંયો આણે બનાવ્યો. કેટલા વર્ષ થઈ ગયા આપણે ટ્રેક્ટરનો સાંયો બનાવ્યો? 2 વર્ષ. હા 2 વર્ષ થઈ ગયા. 2 પોર નહીં ને પરાયર આપણે આ ટાઈમે બનાવતા હતા. તો બધું જેવું થોડું ઘણું અમારે કામ હોય ને અમે બે હાથે જ ઘેર જ મતતા હોય. અને નવરા હોય જો અત્યારે એને ટ્રેક્ટર છે, કારણ કે ટ્રેક્ટર ઘણા વિડીયો છે અમારે બેના ભેગા હાકેલા, રેવલમાં અમે બે ભેગા ચાલતા હોય બરાબર. તો એને એમને ટ્રેક્ટર છે અત્યારે એની નવરાઈ હોય મારી નવરાઈ હોય, એટલે અમે નવરા હોય ને લાવું કામ ઉપાડ લઈ. એટલે એને ટૂંકમાં ઓમ બધી લાગત નથી આ કામ કરતો, પણ ઘર પૂરતું છે ને એના ટ્રેક્ટર પૂરતું થઈ જાય, આ મારા ટ્રેક્ટર પૂરતું થઈ જાય. એટલે પછી લાગત તો કંઈક નવરો હોય તો બીજે કંઈક કામ કરવા જાય, બાકી આ કામ એ કરતો નથી, કારણ કે એને મિની ટ્રેક્ટર છે અને મોટું છે. એટલે મિની કાયમી ભાડે હાકે છે અને મોટું કાયમી ભાડે હાકે બરાબર. એટલે એ ટ્રેક્ટરમાં નવરો હોય ને તો આ કામ કરે કા ભાઈ, એટલે એમાંથી નવરો હોય ને તો આ કામ થાય. હા અત્યારે વરસાદ જેવું વાતાવરણ છે એટલે થોડાક નવરા હોય, એટલે આવું કીધું જાય ભાઈનું હોય ને એનું કરજે એમ. એટલે એવું કામ જો મથી એટલે હા એનું કટિંગ કામકાજ હાલે. હા ઉપર જારી ટૂંકમાં મારી દેવા. પહેલાં તો છે ને ફ્રેમિંગ બને છે. હા કબૂતર છે, કોઈ કાબરું છે, જનાવર ને એવું ન આવે એ રીતનું આયોજન ટૂંકમાં કરી છીએ અમે. તો આ ફ્રેમિંગ જો આપણે એકની સળી છે ને, એકની સળીની ફ્રેમિંગ ટૂંકમાં બનાવે છે. માથે ઉપર જારી આવી જાય, નામાં આડા સપોર્ટ આવી જાય. હા એટલે એ રીતનું આખું ટૂંકમાં આયોજન કામ જો ચાલુ કર્યું છે. એટલે આવું ધીમું આપણે એક પછી એક. હા એ ટૂંકમાં જે આપણે સેફટી બારી રહી ને એની સેફટી ટૂંકમાં ગ્રીલ બનાવવાની કા. હા એની ગ્રીલ બનાવવાની, એટલે એ 2 કામ ઉપાડવાના છે. એટલે આનું ઉપાડવાનું કામ તો એમ હતું કે આપણે વોશિંગ મશીનનો જે પોઈન્ટ રહ્યો ને, વોશિંગ મશીન અહીં નથી આવતું, એ અંદર ના બાયલા અંદર ટૂંકમાં આપણે જે પાછલું નવેરું છે ને એમાં વોશિંગ મશીનનો પોઈન્ટ છે. એટલે જ્યાં આવતો હોય ત્યાં ટૂંકમાં આપણે જે પ્લાનિંગથી મૂકાતો હોય ત્યાં જ મૂક્યો હોય. એટલે એ બધું પાણીનો પોઈન્ટ ત્યાં હોય અને પાવરનો પોઈન્ટ ત્યાં હોય. એટલે એના માટે ટૂંકમાં છે ને જો વોશિંગ મશીન અત્યારે ત્યાં મૂકી તો ચોમાસાનું પલરે, એટલે એમના માટે થોડુંક હાવ પેક થાય કા. એમાં એક્રેલિક નાખશું આપણે ફાઈબર માથે થોડુંક, જે વોશિંગ મશીન મૂકશું ને એટલામાં એક્રેલિક. હા એમાં સાટા ટૂંકમાં ન આવે, એટલે એટલું ટાંકી દેવું ને બાકીનો બીજો ભાગ બધો ખુલ્લો રહે. ખુલ્લો રહે એટલે હવાની હવા આવે ને બધું પ્રકાશનો પ્રકાશ આવે, 2 કામ થઈ જાય. તો આવું કામકાજ ચાલુ કર્યું છે. તો મિત્રો આ વોલ છે, આ રૂમ છે, આ રસોડું છે, અને આ આપણે બીજો રૂમ. આ બીજો રૂમ છે ને એમાંથી પાછળ નવેરામાં જવાતું હોય ટૂંકમાં આ રીતનું. અને OTS કે નવેરું કહે તો આપણે આ રીતનું છે. તો આખે આખું બધું માથે ખુલ્લું છે ને એ બધું અહીંયા સુધી ઢાંકવાનું. આ રહ્યું ને ત્યાં સુધી આ ફરતી કિનારી ઢાંકવાની છે. એટલે વોશિંગ મશીનનો પોઈન્ટ અહીંયા આવે જો અહીંયા, અને પાણીનો પોઈન્ટ એ અહીંયા છે. એટલે બધું પાવરનું પાવર અને એટલામાં બધું ટૂંકમાં અધેર કરેલું છે. એટલે અહીંયા સુધી આપણે હાવ ઢાંકી દેવું અને અહીંથી પછી આ ખુલ્લું, એટલે હવા ઉદાસ જ રહે. તો આ રીતનું આખું આયોજન કરીશ.
મિત્રો આ ફ્રેમ બનીને એ આપણે પાછલા ઓટીએસની છે, જે આમ 17 ફૂટ લંબાઈ છે અને 3.5 ફૂટ પહોળાઈ છે. આ ફ્રેમ એની બની. અને આ ફ્રેમ બને ને આ ગ્રીલની એ આપણે આ દરવાજો ઓલો બારી રહી ને બારી એની ટૂંકમાં સેફટી બનાવવાની છે. આ કાચની છે ને એટલે સેફટી બાયલી સાઈડ જ લાગશે. એટલે આજના તો નહીં બની રહે બધું, પણ કાલે લગભગ બધું બની જશે. અને આમાં ઝારી આવી છે અને થોડુંક માથે ફાઈબરનું પતરું આવી જાય, જેથી કરીને આપણું વોશિંગ મશીન જ્યાં રાખવાનું છે એની માથે પાણી ન આવે. આ બારીની ફ્રેમ બને બારીની. ઓહો, પેલા ક્યાં ગયો તો? હે અહીંયા જાય વાત કહું, અહીંયા વાત કહું. આમ જો અહીંયા હાલ વાત કહું. હાલ તો કહેતો રામ રામ કહેતો. હા અહીંયા હાલ, અહીંયા તો હાલ. એના મોજમાં છે દરિયો, સાયકલનો કરે કોડો. ભણવા ગયો તો? હે કમ્પ્લીટ? વાહ. શું કરસ કાનું? હે હરી કરસ? હા કાનું? એ ભાંગી ગઈ. જો તે ભાંગી નાખી ને? તે કોણે ભાંગી? નીકળી ગઈ. આને ધોઈ તો નાખ હાલ. હજી આમ ઉપર પીડો લઈ જા. હું કેમ લેતો? તમે જાવ ને લેતો ને. આંબી લે જા. મમ્મી લઉં લે. હે પેપર આંબી તો લો થોડોક જ આંબી શકું. હા તે ટેબલ માથે બેહીન આંબી લે. જાવ ની તમે લેતો ની. ક્યાં જાવું? મારે કીધે નો આંબાઈ. જાવ લેતો તમે મોટા છો. હે જાવ લેતો જાવ. જાવ થોડી છે પછી. ક્યાં ભણવા ગયા તા બેન? કેટલું ભણીએ એવા? જેટલું ભણ્યા એટલું ભણ્યા. એમ? એમ 10 લેક્ચર આવડે અમને. 10